પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। આજે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે। અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે ગુજરાત સરકાર, હું અને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી ને વધુ મજબૂતાઈથી કામ કરતા છે। ધન્યવાદ। धन्यवाद मित्रों। तो जे प्रमाणे मुख्यप्रधाने पण निवेदन आप्યું છે, ઐતિહાસિક જીત પર તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે, સાથે જ લોકોનો પણ આભાર માન્યો છે। કોંગ્રેસને માત્ર ગણતરીની જ બેઠકો મળી છે। એક ઐતિહાસિક જીત અહીં ભાજપની। और कई जगह पर बाइलेक्शन थे। आज काउंटिंग का दिन था। सुबह से जिस तरह से जो मतदान में काउंटिंग के जिस तरह से फिगर बाहर आ रहे थे, तो दिख रहा था कि भारतीय